પીવડાવવું છે. અને બધા દૈત્યો મોહિની ભગવાન આગળ છેતરાયા. ભગવાને દેવતાઓને આજ્ઞા કરી કે સૌ દેવતાઓ બેસી જાઓ. સૌ દેવતાઓ લાઈનમાં બેસી ગયા અને મોહિની ભગવાનને અમૃત પીવડાવવાની શરૂઆત કરી. એક પછી એક દેવતાઓના હાથમાં અમૃત આપવા લાગ્યા અને દેવતાઓ અમૃત પીવા લાગ્યા. એમાં વડીલો એક રાહુ નામનો દૈત્ય, એને ખબર પડી ગઈ નક્કી કાંઈક ડાળમાં કાળું છે. એટલે રાહુ દૈત્યોની પંક્તિમાંથી ઊભો થઈ અને સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવીને બેસી ગયો. અને મોહિની ભગવાન અમૃત આપતા 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 એણે આ રાહુના હાથમાં પણ આપ્યું અને રાહુ પણ અમૃત પી ગયો. પી ગયા પછી ભગવાનને ખબર પડી કે ઓ આ તો દૈત્ય છે. તરત જ ભગવાને સુદર્શન ચક્ર છોડ્યું અને રાહુનું ધડથી મસ્તક અલગ કર્યું. પણ હવે એ અમૃત પી ગયો ને એટલે એનું ધડ પણ અમર થઈ ગયું, એનું મસ્તક પણ અમર થઈ ગયું. પછી એનું જે મસ્તક છે એ રાહુ કહેવાયો, એનું જે આ કબંધ છે એ કેતુ કહેવાય. એક પછી દેવતાઓને અમૃત પીવડાવી અને પછી ખાલી કલશનો કર્યો આમ દૈત્યો તરફ ઘા. ત્યારે દૈત્યોને ખબર પડી કે ઓ અમારી સાથે છેતરપિંડી થઈ, મહેનત અમે કરી અને અમૃત દેવતાઓએ પીધું. અને પછી સમુદ્ર કિનારે ઘમાસાન યુદ્ધ થયું દેવો અને દૈત્યો વચ્ચે. પણ અમૃત પી અને અમર બનેલા દેવતાઓએ બલિરાજા અને કાલનેમી સહિત અનેક દૈત્યોને મારી નાખ્યા અને પુનઃ એકવાર સ્વર્ગની ગાદી ઉપર મહારાજ ઇન્દ્ર બિરાજમાન થયા. વડીલો, આવું સુંદર આ શ્રીમદ ભાગવતનું પ્રસંગ સમુદ્ર મંથન જે આપણે સાંભળ્યું એની સાથે આપણે ગીત પણ સાંભળતા હતા. આવો એ ગીતનો છેલ્લો અંતરો. વધુ એટલું છે બ્રહ્માનંદનું રે, પડી રેવા દેજો છાશ, પડી રેવા દેજો છાશ. વધુ એટલું છે બ્રહ્માનંદનું રે, વધુ એટલું છે બ્રહ્માનંદ અમૃત પી અને દેવતાઓ અમર થયા. દૈત્યોની સાથે યુદ્ધ કર્યું અને પુનઃ સ્વર્ગની ગાદી ઉપર મહારાજ ઇન્દ્ર બિરાજમાન થયા. વડીલો, એ સમુદ્ર કિનારે યુદ્ધ થયું. એમાં બલિરાજા
કાલનેમી સહિત બધા દૈત્યો મૃત્યુ પામ્યા. હવે આની ખબર દૈત્ય ગુરુ શુક્રાચાર્યને પડી. શુક્રાચાર્ય સમુદ્ર કિનારે આવ્યા અને એને એમ થયું કે આ તો મારા શિષ્યો સાથે કપટ થયું છે. અને શુક્રાચાર્ય મહારાજ પોતે મૃત સંજીવની વિદ્યા જાણે છે. મૃત સંજીવની વિદ્યાથી એણે બલિરાજા, કાલનેમી અને જે દૈત્યો મૃત્યુ પામ્યા હતા એ બધા દૈત્યોને પુનઃ સજીવન કર્યા. શુક્રાચાર્યના મનમાં ક્રોધ છે, દેવતાઓ સાથે પ્રતિશોધ લેવો છે, એટલે શુક્રાચાર્ય મહારાજે બલિરાજાને યજમાન તરીકે બેસાડી અને એક વિશ્વજીત નામનો યજ્ઞ કરાયો. આ વિશ્વજીત યજ્ઞ પૂર્ણ થયો, યજ્ઞનું બીડું હોમ્યું. એ સમયે યજ્ઞકુંડમાંથી એક સર્વજીત રથ પ્રગટ થયો અને દિવ્ય અસ્ત્ર શસ્ત્ર પ્રગટ થયા. એ દિવ્ય અસ્ત્ર શસ્ત્ર રથમાં બિરાજમાન થઈ દિવ્ય અસ્ત્ર શસ્ત્ર હાથમાં ધારણ કર્યા. અને પછી મહારાજ બલિને શુક્રાચાર્ય મહારાજે આજ્ઞા કરી, બલિરાય આ રથ લઈ અને તું દેવતાઓ સાથે યુદ્ધમાં જા, એમના ઉપર આક્રમણ કર, તારો વિજય થશે. બલિરાજા રથમાં બિરાજમાન થયા, એ અસ્ત્ર શસ્ત્ર હાથમાં ધારણ કર્યા અને ફરી એકવાર સ્વર્ગ ઉપર ચડાઈ કરી. એ દિવ્ય અસ્ત્ર શસ્ત્ર અને સર્વજીત રથના કારણે ફરી એકવાર દૈત્યોનો વિજય થયો અને દેવતાઓ દર ભટકવા લાગ્યા. અમૃત પી અને દેવતાઓ અમરત્વને પામ્યા, પણ અભયત્વને ન પ્રાપ્ત કરી શકે. પાછા દેવતાઓ આવ્યા ભગવાન પાસે, કહ્યું પ્રભુ અમારું રાજ્ય ગયું. ભગવાન કહે હમણાં તમારાથી કાંઈ નહીં થાય, અત્યારે તો દૈત્યો ઉપર એના ગુરુ શુક્રાચાર્યની કૃપા છે, એટલે હમણાં તમે છુપાઈ જાઓ. તો ઇન્દ્રએ કહ્યું પ્રભુ આ કઠણાઈનો અંત ક્યારે આવશે? ભગવાને કહ્યું એમના ગુરુ અને શિષ્ય વચ્ચે જ્યારે ઝઘડો થશે ને, એટલે કે બલિરાજા ને એમના ગુરુ શુક્રાચાર્ય સાથે ઝઘડો થશે ને, ત્યારે તમારું કામ બનશે, અત્યારે છુપાઈ જાઓ. ભગવાનના કહેવાથી સૌ દેવતાઓ છુપાઈ ગયા અને સ્વર્ગનું શાસન મહારાજ બલિએ સંભાળ્યું. બલિરાજાએ એક વખત એના ગુરુને વાત કરી કે હે ગુરુદેવ, આ સ્વર્ગની ગાદી છે એ થોડી વાર આપણી પાસે અને થોડી વાર દેવતાઓ પાસે ફરતી રહે છે, તો આ ગાદી કાયમી આપણી પાસે રહે આવો કોઈ ઉપાય નથી? શુક્રાચાર્યએ કહ્યું કે એવો પણ ઉપાય છે. હે બલિરાય, તું 100 અશ્વમેધ યજ્ઞ કરે ને તો તારી પાસેથી પછી સ્વર્ગની ગાદી કોઈ છીનવી ન શકે, તું ઇન્દ્ર બની જાય. તો બલિરાજાએ કહ્યું કે તો હવે એમાં પૂછવું કોને? તમે મુહૂર્ત આપો એટલે આપણે યજ્ઞની શરૂઆત કરીએ. પછી વડીલો શુક્રાચાર્ય મહારાજે મુહૂર્ત આપ્યું અને ગુજરાતમાં નર્મદા નદીના કિનારે ભરૂચ ગામમાં અશ્વમેધ યજ્ઞનું આયોજન કર્યું. ભવ્ય સમિયાણું નાખવામાં આવ્યું, શાસ્ત્રીય યજ્ઞશાળા બનાવવામાં આવી અને આચાર્ય છે શુક્રાચાર્ય મહારાજ, વેદજ્ઞ દેવજ્ઞ બ્રાહ્મણો આવ્યા અને અશ્વમેધ યજ્ઞની શરૂઆત કરી. અને અશ્વમેધ યજ્ઞ થતા બલિરાજાના 99 અશ્વમેધ યજ્ઞ પૂર્ણ થઈ ગયા. એક યજ્ઞ બાકી છે. જો એક યજ્ઞ પૂરો થઈ જાય તો પછી કાયમ માટે દેવતાઓ પાસેથી શાસન જતું રહે. એટલે ઇન્દ્રની માતા અદિતિને ચિંતા થઈ કે હવે શું કરવું? જો એક યજ્ઞ પૂરો થશે તો મારા દીકરા પાસેથી કાયમ માટે શાસન જતું રહે. ઇન્દ્રએ અદિતિ માએ કશ્યપ ઋષિને પ્રાર્થના કરી. કશ્યપે પયોવ્રત કરવાનું કહ્યું. અદિતિ દેવીએ 12 દિવસ સુધી પયોવ્રત કર્યું અને વ્રતનું ઉજવણું કર્યું. ત્યારે સાક્ષાત યજ્ઞનારાયણ ભગવાન પ્રગટ થયા. બોલીએ યજ્ઞનારાયણ ભગવાન કી જય. આશ્રમની પર્ણકુટીમાં તેજપુંજ ઉતર્યું. ભગવાન યજ્ઞ સ્વરૂપે પ્રગટ થયા અને કશ્યપ અને અદિતિએ યજ્ઞનારાયણ ભગવાનની સ્તુતિ કરી. યજ્ઞેશ યજ્ઞ પુરુષા ચ્યુત તીર્થ પાદ તીર્થ શ્રવણ મંગલના આપન્નલોકવૃજિનો પશમોદયા છંદઃ
બુદ્ધિશ ભગવન ન સિદ્ધિનાથ. ભગવાન યજ્ઞ સ્વરૂપે પ્રગટ થયા. કશ્યપ અને અદિત્ય સ્તુતિ કરીને પછી મા અદિત્ય કહ્યું કે હે પ્રભુ, મારા દીકરાઓ દર દર ભટકી રહ્યા છે, એને આપ સ્વર્ગની ગાદી પાછી અપાવો. તો ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટેલા પરમાત્માએ એમ કહ્યું કે મા, બાબા, જેમ તમે મારું વ્રતથી પૂજન કરો છો એમ મહારાજ બલિ યજ્ઞથી મારું યજન કરે છે અને સ્વર્ગની ગાદી અત્યારે મહારાજ બલિ પાસે છે, એટલે બલિને હું મારી ન શકું. તો મા આદિત્યએ કહ્યું, શું પ્રભુ મારું વ્રત નિષ્ફળ જશે? ભગવાને કહ્યું, ના ના મા, તારું વ્રત નિષ્ફળ નહીં જાય, પણ જે વસ્તુ મારવાથી નહીં મળે ને એ વસ્તુ માંગવાથી મળશે. એમાં તારી માટે હું ઉપેન્દ્ર બનીને યાચના કરીશ. માં, તારી માટે હું માંગીશ અને તારા બાળકોને સ્વર્ગની ગાદી હું પાછી અપાવીશ. આમ કહી અને વિરાટ સ્વરૂપે જે પરમાત્મા પ્રગટા હતા એણે વિરાટ સ્વરૂપ અદ્રશ્ય કર્યું અને ભગવાન વામન બન્યા. એક વખત જય જયકાર કરીએ, બોલીએ વામન ભગવાન કી જય. કથામાં એવો નિયમ છે કે જ્યારે જ્યારે ભગવાનનું પ્રાગટ્ય થાય ને ત્યારે ભગવાનની પૂજા કરવાની હોય છે, પણ પરમાત્માના પ્રમુખ અવતારની જ આપણે પૂજા કરીએ છીએ. તો ભગવાન વામનનું પ્રાગટ્ય થયું છે. 1-2 મિનિટમાં ભગવાનની પૂજા થઈ જાય પછી કથાને આપણે આગળ વધારીએ. તો આજના જે યજમાન હતા એ ઝડપથી આવો, 5 મિનિટમાં આપણે વામન ભગવાનની પૂજા કરી લઈએ. વામન ભગવાન પણ હાજર જ છે. અને દેવગુરુ બૃહસ્પતિએ વામન પ્રભુને યજ્ઞોપવિત સંસ્કાર આપ્યા અને ત્યાર પછી યજ્ઞોપવિત સંસ્કાર થયા પછી વામન ભગવાન મા પાસે ભિક્ષા લેવા ગયા. ભગવાન વામન એમને મા અદિતિ ભિક્ષા પીરસે છે. ભિક્ષા લઈ અને વામન પ્રભુ દેવગુરુ બૃહસ્પતિ પાસે આવ્યા. દેવગુરુ બૃહસ્પતિએ કહ્યું કે ઋષિકુમાર, ભિક્ષા તો તમે લાવ્યા પણ બહુ થોડી લાવ્યા. કહે તો કોઈ મોટો યજમાન બતાવો, હું ત્યાંથી ભિક્ષા લાવું. અને દેવગુરુ બૃહસ્પતિ આજ્ઞા કરી કે અત્યારે ભરૂચમાં બલિરાજા અશ્વમેધ યજ્ઞ કરી રહ્યા છે, આપ ત્યાંથી ભિક્ષા લાવો. અને દેવગુરુ બૃહસ્પતિની આજ્ઞા થતા હવે વામન પ્રભુએ ભરૂચ તરફ પ્રસ્થાન કર્યું. તો ભગવાન વામન આવે છે હવે ભરૂચમાં. વિષ્ણુ વામન બની ચાલ્યા રે, જુઓ વિષ્ણુ વામન બની ચાલ્યા રે. જુઓ વિષ્ણુ વામન બની ચાલ્યા રે. જુઓ વિષ્ણુ વામન બની ચાલ્યા રે. મટાડવાને બીજો ઇન્દ્ર મારા વાલા. મટાડવાને બીજો ઇન્દ્ર મારા વાલા. મટાડવાને બીજો ઇન્દ્ર મારા વાલા. મટાડવાને